ધ્યાન રાખજો. અહીંયા આગળ જતા ધ્રુવ મહારાજે ભગવાન નારદજીને ના કરી છે કે હું તો જવાનો, હું તો ભગવાનને પામવાનો. અને એવા વખતે નારદજીએ કાન ફૂક્યા છે, ગુરુમંત્ર આપ્યો છે અને કીધું છે જાજે મધુબનમાં. અને ધ્રુવ મહારાજ મધુબનમાં ગયા છે, ત્યાં બેઠા છે, નામ સ્મરણ કર્યું છે અને ત્યાં ભગવાન પ્રગટ થયા છે. નાનકડા અમથા ધ્રુવને કોઈ નામ સ્મરણ આવડતું નથી, એટલે ભગવાને શંખ વડે એના કપોલને સ્પર્શ કર્યો છે. ભગવાન શંખ ચક્ર પદ્મ ધારણ કરીને આમ ઊભા છે, ચતુર્ભુજ નારાયણ આમ ઊભા રહ્યા છે અને એની સામે ધ્રુવ મહારાજ આમ જોઈ રહ્યા છે અને ચૂપચાપ મૌન છે, કારણ કે એને સ્તુતિ નથી આવડતી. આ નાનકડું બાળક છે, એને ક્યાંથી સ્તુતિ આવડે? અને તે વખતે મનના ભાવથી નિર્દોષ આંખોથી જ્યારે પોતે નારાયણની તરફ જોઈ રહ્યા છે ને ધ્રુવ મહારાજ, ત્યારે ભગવાને શંખ વડે એના ગાલને સ્પર્શ કર્યો છે. જેવો ભગવાને સ્પર્શ કર્યો છે ને, હવે ભગવાનનો સ્પર્શ થાય અને એ નાદાન એ જળભરત રહે ખરો. હા, અને અહીંયા જ્ઞાની થયા છે ધ્રુવજી મહારાજ અને શ્લોક બોલવા માંડ્યા છે. મુખમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરી યત કૃપા ત્વમહં વંદે પરમાનંદમ માધવમ. આહા, ભગવાનને ક્યાં ક્યાં શ્લોક બોલીને ધ્રુવજી મહારાજે મનાવ્યા છે. વિચાર કરજો, 5 વર્ષનું બાળક શ્લોક બોલીને ભગવાનની સામે ઊભું રહીને એને પામવા માટે ધ્યાન ધરી રહ્યો છે, વ્રત કરી રહ્યો છે, તપ કરી રહ્યો છે. આપણે ઢાંઢા જેવા 50 વર્ષના મોટા ભાગના છીએ. હા, કોઈએ અઠવાડિયામાં કોઈ જગ્યાએ આટલી ઉંમરમાં એવું વિચાર કર્યું કે અઠવાડિયું મૌન રહીશ, મૌન રહીને ભગવાનની ખાલી માળાઓ કરીશ. આપણાને સદબુદ્ધિ આવી? તમને કે મને? હા, તમે વિચાર કરો. ધન્ય છે આ ધ્રુવજીને. અહીંયા ધ્રુવજીના ચરિત્રને વંદન કરીએ. ભગવાન આપણા બધાના ઘરે આવા બાળકો આપે. તમારા ઘરે પણ તમારા બાળકોમાં ધ્રુવજી વસે, એમના સદગુણો વસે, આમ જ પેઢી આગળ વધે એવા આશીર્વાદ સાથે આગળ વધતા